हेलो फ्रेंड्स, वेलकम टू लाइफ लॉन्ग एज्युकेशन। ધોરણ 12 ફિઝિક્સ પ્રકરણ 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વના ગયા લેક્ચરમાં આપણે પરિમિત લંબાઈના તાર જે છે એમાંથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર માટેના અલગ અલગ કિસ્સાઓ જે છે એમની વાત કરી। આ લેક્ચરમાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનો એક નવો નિયમ એટલે કે एम्पियरनो सर्किटलनो नियम जे छे एमना विषे आपणे वात करशुं। एम्पियरनो सर्किटलनो नियम, एम्पियरनो सर्किटलनो नियम। चालो शुं छे आ नियम एमनी कंईक वात करीए। सौप्रथम तो आ नियमनी जरूरियात शा माटे पड़ी? जो बायोसावर्टनो नियम तो अपनी पास ऑलरेडी हतो कि बायोसावर्टनो नियम तो कि B इज इक्वल टू म्यू 0 अपॉन 4 पाई I dl क्रॉस R अपॉन R क्यूब आवो कंईक बायोसावर्टनो नियम हतो। परंतु आ नियम जे छे ए जनरली एक तार होय तो एना कारणे उद्भवतुं चुंबकीय क्षेत्र होय तो ए आपणने मळे। पण तार जो घणा बधा होय, मानो कि આવી રીતે બે અલગ અલગ તાર છે, આ બે અલગ અલગ તારમાંથી પ્રવાહ પસાર થાય છે અને અહીંયા કોઈ એક બિંદુ P છે, તો આના ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો કે તમારે આ તારના કારણે મેળવવું પડે અને આ તારના કારણે મેળવવું પડે। તો આ બિંદુએ તમારે ચુંબક ક્ષેત્ર ગોતવું હોય તો બાયોસાવર્ટના નિયમથી તમે ઉપયોગ કરો તો થોડું કોમ્પ્લેક્સ થાય, કારણ કે સંપાદપણા સિદ્ધાંત ઉપયોગ કરવો પડે। આના કારણે મેળવવાનું, પછી આના કારણે મેળવવાનું, પછી બેનો સરવાળો કરવાનો। તો જસ્ટ તો બે તાર છે, પણ ઘણા બધા 5-7 તાર હોય અને એમાં કોઈ એક બિંદુએ શોધવું હોય તો બધાના કારણે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર આપણે સેપરેટલી મેળવવા પડે અને પછી એનું આપણે ઇન્ટિગ્રેશન અથવા તો એનો સીધો સરવાળો કરવો પડે। तो टूंकमां तार वधता जाए, मतलब के प्रवाह वधता जाए तो बायोसावर्टना नियमनी मददथी चुंबकीय क्षेत्र शोधवुं थोड़ुं जटिल बने। तो आ जटिल स्वरूप जे छे एमने सरळ बनाववा माटे आ एम्पियरे सर्किटलनो नियम आप्यो। चालो आ सर्किटलनो नियम शुं छे? तो के स्वाभाविक छे के आनी अंदर एक तारनी जे बे तार वधारे होय तो ए तारमां चुंबकीय क्षेत्रनी मर्यादा हती, तो अहींया एने एक करता वधारे तार राखेला हशे। मानो के आ 3-4 आपणे अलग अलग तार लई लईए। हालो आ 5 अलग अलग तार छे, दरेक तारमांथी कंईक प्रवाह पसार थतो हशे। मानो के आमांथी I1 प्रवाह पसार थाय छे उपर तरफ, आमांथी I2 जेटलो प्रवाह पसार थाय छे, आमांथी तो के I3 प्रवाह पसार थाय छे नीचे तरफ, आमां I4, आमां नीचे तरफ I5। आवा आ रीते तार छे, कोई 5 तार छे। पहला तारमांथी तो के I1 ऊपर तरफ प्रवाह पसार थाय, बीजामांथी I2 ऊपर तरफ, त्रीजामांथी I3 नीचे तरफ, चौथामांथी I4 ऊपर तरफ અને પાંચમામાંથી I5 नीचे तरफ। અને માનો કે તમારે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે આ બિંદુ વિચારી લઈએ કે ભાઈ આપણે P બિંદુ છે, તો આ P બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એ આપણે શોધવું છે, બરાબર? તો સ્વાભાવિક છે કે બાયોસાવર્ટના નિયમ તો અહીંયા હવે કામ કરશે નહીં, કારણ કે 5 અલગ અલગ તાર થયા તો બધાના કારણે મેળવવું ને સરવાળો કરવો એટલે થોડું જટિલ બનશે। તો એમ્પિયરે એવું કીધું કે તમારે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય એ બિંદુને સમાવતું કોઈ પણ એક બંધ ગાળો રચો। કોઈ પણ એક બંધ ગાળો એટલે કે આ બિંદુએથી તમારે કોઈ આ તાર આવી જતો હોય અને બિંદુ આવી જતો હોય એવો કોઈ એક બંધ ગાળો વિચારવાનો। તો કે માનો કે આપણે આવો કોઈ એક બંધ ગાળો વિચારીએ, આ તાર આ રીતે છે, સીધા આમ તાર છે, બંધ ગાળો આપણે આ રીતે વિચાર્યો, બરાબર? એટલે આવી રીતની કંઈક પરિસ્થિતિ થઈ બંધ ગાળાની અંદર। ધારો કે આ બંધ ગાળો જે છે એ 3 તારને અંદર તરફ સમાવેશ કરે છે, એટલે 2 તાર જે છે આ I1 અને I5 એને અહીંયા સમાવેશ કરતો નથી, બરાબર? તો ધારો કે આ P બિંદુએ B જેટલું ચુંબકીય ક્ષેત્ર છે, કેટલું? તો કે B જેટલું ચુંબકીય ક્ષેત્ર છે અને P બિંદુએ આ જે આપણે વર્તુળાકાર ભાગ વિચાર્યો છે, બંધ ગાળો વિચાર્યો છે, એ બંધ ગાળાનો માનો કે dl લંબાઈનો ખંડ છે, એટલે કે B અને dl લંબાઈનો ખંડ છે।
તો એમ્પિયરે એવું કીધું કે આ ચુંબકીય ક્ષેત્ર B અને આ dl લંબાઈનો ખંડ એ બે વચ્ચે ડોટ પ્રોડક્ટ અને એનું ક્લોઝડ ઇન્ટિગ્રેશન એટલે કે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન, ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન આવું મેળવવાનું પહેલા. એટલે કે ક્લોઝડ ઇન્ટિગ્રેશન, ક્લોઝ એટલા માટે કારણ કે આ ગાળો જે છે આપણો બંધ ગાળો છે. ક્લોઝડ ઇન્ટિગ્રેશન B ડોટ dl, B એટલે કે આ બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, dl એટલે કે આ જે વર્તુળાકાર ભાગ આપણે વિચાર્યો છે એ વર્તુળાકાર ભાગના નાના નાના ટુકડાઓ. તો ક્લોઝડ ઇન્ટિગ્રેશન B ડોટ dl ઇઝ ઇક્વલ ટુ, તો કે આ ચુંબકીય ક્ષેત્ર આ રેખા સંકલન કેટલું હોય, તો કે આમાંથી જેટલો પ્રવાહ પસાર થાય છે એ પ્રવાહના μ0 ગણો હોય. જેટલો પ્રવાહ આ લૂપની અંદર છે એ પ્રવાહના μ0 ગુણાંક જેટલું હોય. તો આ જે છે એ આપણો એમ્પિયરનો નિયમ. ક્લિયર છે? ઓકે, હવે અહીંયા આ પરિસ્થિતિ સમજવી એક થોડીક જરૂરી છે કે અહીંયા જે આ તમને ચુંબકીય ક્ષેત્ર મળે છે ને, આ ચુંબકીય ક્ષેત્ર આ બધા તારના કારણે મળે છે. એટલે આ B જે છે એ બધા જ તાર જે છે એમના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે. જ્યારે આ જમણી બાજુના ભાગમાં તમને I દેખાય છે એ પ્રવાહ આપણે કયો લેવાનો છે, તો કે આપણું જે લૂપ છે એ લૂપના અંદર જેટલો પ્રવાહ આવતો હોય એટલો જ પ્રવાહ વિચારવાનો. તો કે આની અંદર જુઓ 3 તાર છે, તો આ 3 તારના જે પ્રવાહ છે એ પ્રવાહનો બેઝિક સરવાળો કરવાનો. ચાલો, સરવાળા પાછા બે પ્રકારના હોય, બેઝિક સરવાળો અને સદિશ સરવાળો. સદિશ સરવાળા શું છે એ આપણને ખબર છે, અને બેઝિક સરવાળા તો આપણે 5મા ધોરણથી ભણતા આવી છે. પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, સીધો સરવાળો કરી દેવાનો. મતલબ કે આની અંદર આપણે કોઈ એક ડાયરેક્શન લઈ લેવાની કે પ્રવાહ ઉપર તરફ જતો હોય તો પ્લસ, નીચે જતો હોય તો માઇનસ. આમાં તમે જુઓ તો I2 ઉપર જાય છે, I2 નીચે જાય છે, I4 ઉપર જાય છે. તો આનો કુલ પ્રવાહનો સરવાળો છે સમેશન I બરાબર કેટલો થાય, તો કે I2 માઇનસ I3 પ્લસ I4. આ I3 માઇનસ શા માટે, તો કે નીચે તરફ છે. તો આ જે છે ને સમેશન I એ આપણો આ સમીકરણની અંદર I થયો. એટલે કે જે આપણે બંધ ગાળો વિચાર્યો છે એ બંધ ગાળાની અંદરનો જેટલો પ્રવાહ હોય, અંદર જેટલા તાર હોય એ બધા જ પ્રવાહનો બેઝિક સરવાળો કરો તો એ આપણને અહીંયા I મળે. બેઝિક મીન્સ ઉપર તરફ પ્લસ, નીચે તરફ માઇનસ, અથવા તમે ઉપર માઇનસ લ્યો, નીચે પ્લસ લ્યો તોય ચાલે. અને અહીંયા તમને B મળે છે એ બધા તારોના જેટલા પ્રવાહો હોય બધા પ્રવાહોના કારણે મળતું કુલ ચુંબકીય ક્ષેત્ર મળે છે. તો આ એક સમીકરણ જે છે એ આપણે યાદ રાખીશું. ક્લોઝડ ઇન્ટિગ્રેશન B ડોટ dl ઇઝ ઇક્વલ ટુ μ0 I. ચાલો, આ સમીકરણ તો થઈ ગયું, પણ આ સમીકરણ છે એમની સાબિતી ક્યાંથી આ સમીકરણ ઉડતું આવ્યું એની સાબિતી વિચારીએ આપણે. સમજી લો કે અહીંયા આ રીતે ઘણા બધા, માનો કે આ રીતે તાર છે અને માની લો કે આ તાર જે છે એ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ છે, ઇન્ફાઇનાઇટ અંતર સુધી ફેલાયેલા છે. ઓકે, અત્યારે આપણે શરૂઆતમાં એક તાર વિચારીએ, પછી તો સીધું એનું ક્લોઝ ઇન્ટિગ્રેશન કરવાનું છે. આ ઇન્ફાઇનાઇટ અંતરનો માનો કે આ જે છે એ તાર છે, બરાબર. અને આ તારથી માનો કે અહીંયા P બિંદુએ તમારે શું કરવાનું, તો કે એક વર્તુળાકાર લૂપ વિચારવાનો, કારણ કે આ P બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવાનું છે. તો P બિંદુએ શું કરવાનું, તો કે અહીંથી એક તમારે વર્તુળાકાર લૂપ વિચારવાનો, બરાબર. તો આ P બિંદુ જે છે, માનો કે આ વર્તુળાકાર લૂપ વિચાર્યો, એની ત્રિજ્યા ફોર એક્ઝામ્પલ કે R છે. એ ત્રિજ્યા કેટલી છે, તો કે R જેટલી. હવે આપણે ગયા લેક્ચરની અંદર આ P બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એનું સૂત્ર આપણે જે છે એક ડિરાઈવ કર્યું હતું. અહીંથી આ α1 તો કે 90 ડિગ્રી, α2 તો કે 90 ડિગ્રી. તો સૂત્ર આપણને આવું કંઈક મળ્યું હતું કે B ઇઝ ઇક્વલ ટુ μ0I અપોન 2πr. આવું કંઈક સૂત્ર આપણને મળ્યું હતું ભાઈ, કે B ઇઝ ઇક્વલ ટુ μ0I અપોન 2πr. સમજી લ્યો, આને હું બંને બાજુ બે વડે ગુણું એટલે સમીકરણ આપણને આવું મળે, B ઇઝ ઇક્વલ ટુ μ0 2I છેદમાં
4 પાઈ r આવું કંઈક સમીકરણ મળે. આ સમીકરણ આપણે બાયો-સાવરના નિયમની મદદથી મેળવેલું હતું. બરાબર. તો આ એમ્પિયરનો નિયમ છે એ આમ ઇનડાયરેક્ટલી બાયો-સાવરના નિયમ પરથી જ આવેલો છે. ઓકે, તો આટલું કમ્પ્લીટ. હવે એમ્પિયર શું કીધું છે કે ક્લોઝડ ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન પહેલા આપણે મેળવવાનું. તો પહેલા આટલાની કિંમત કેટલી આવે છે એ મેળવો. તો કે ક્લોઝડ ઇન્ટિગ્રેશન b.dl ઇઝ ઇક્વલ ટુ ડોટ છે. તો b અને dl વચ્ચે ખૂણો કેટલો થાય? તો કે એ જોવાનું. પહેલા cos θ મૂકી દઈએ આપણે. b dl cos θ. હવે θ કેટલો છે? તો કે b આની અંદર ક્યાં હશે? ધારો કે આ પ્રવાહ ઉપર તરફ જાય છે. બરાબર. પ્રવાહ જો ઉપર તરફ જતો હોય તો ચુંબકીય ક્ષેત્ર અહીંથી આમ અંદર એટલે કે બહાર તરફ આવતું હોય એટલે આ ડોટ થયું એટલે અહીંથી આમ બહાર તરફ હશે. તો dl એ તરફ જ જશે. તો b અને dl આ બંનેની ડાયરેક્શન એક જ થાય. ડાયરેક્શન એક થાય એટલે θ ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા cos છે તમે 0 મૂકો તો cos 0 બરાબર કેટલા થઈ જાય? તો કે 1. તો આપણે લખીએ અહીંયા ક્લોઝડ ઇન્ટિગ્રેશન b dl cos 0 ક્લોઝડ ઇન્ટિગ્રેશન b dl. ચાલો અહીંયા આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જે છે એ કોન્સ્ટન્ટ હશે એટલે b જે છે તમે બહાર ખેંચી લ્યો. તો b ને બહાર ખેંચી લ્યો તો અહીંયા ક્લોઝડ ઇન્ટિગ્રેશન dl મતલબ કે આ dl લંબાઈનો ખંડ છે dl 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 એનું બંધ સંકલન કરો એટલે આ બંધ ગાળો તો વર્તુળ વિચાર્યો છે એટલે આપણને એનો પરિઘ મળશે. તો dl બરાબર શું મૂકવાનું? તો કે 2 પાઈ ત્રિજ્યા કેટલી છે? તો કે r. તો આ ક્લોઝડ ઇન્ટિગ્રેશન b.dl આવું કંઈક આપણે સમીકરણ મળ્યું. હવે તો કે આ b જે છે આ b ની કિંમત અહીંયાથી મૂકો μ0 2i/4 પાઈ r. ચાલો એ કિંમત મૂકીએ. b ની કિંમત કેટલી? તો કે μ0 2i છેદમાં 4 પાઈ r ઇન્ટુ અહીંયા કેટલું વધશે હવે? તો કે 2 પાઈ r. ક્લિયર? ચાલો r કેન્સલ. પછી તો કે પાઈ કેન્સલ. 2 એટલે 4 કેન્સલ. ચાલો બધું કેન્સલ થઈ ગયું. ખાલી વધ્યું શું? તો કે μ0 i. તો અહીંયા આપણને મળ્યું ક્લોઝડ ઇન્ટિગ્રેશન b.dl ઇઝ ઇક્વલ ટુ μ0 i. આવું કંઈક આપણને સમીકરણ મળે. જો અહીંયા આપણો તાર 1 હતો એટલે અંદરના ભાગમાં પ્રવાહ આપણે i રાખ્યો. માનો કે આમાં 2 હોત તો અહીંયા આપણે 2 મૂકત. ઉપર નીચે હોત તો બાદબાકી કરી નાખત. તો આ સમીકરણ જે છે એ સાબિત થઈ ગયું. હવે જો આ બંને કિસ્સામાં આપણે આ લૂપ જે છે એ આપણે વર્તુળ વિચાર્યા. એવું જરૂર નથી કે આ લૂપ તમારે વર્તુળ જ વિચારવાના. તમે લંબવૃત્ત, ચોરસ, ત્રિકોણ, લંબચોરસ આ કોઈ પણ યાદચ્છિક આકારના તમે જે છે એ લૂપ તમે વિચારી શકો. ઇવન અનિયમિત આકારનું લૂપ પણ તમે વિચારી શકો. જો માનો કે આ તાર આ લૂપ જે છે એ આપણે અનિયમિત હોય તો આવી સાબિતી મળે ખરી? તો કે હા. જો એ સાબિતી આપણે જોઈએ તો આની બે સાબિતી થઈ. સાબિતી અહીંયા પહેલી કે આપણે લૂપ નિયમિત વિચારીએ તો, અને આ જે છે એ અનિયમિત લૂપ વિચારીએ તો. તો ધારો કે અહીંયાથી આ તાર જે છે પ્રવાહ પસાર થાય છે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ છે બરાબર. અને આ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એ આપણે શોધવું છે. હવે તો કે અહીંયા તમે આવું અનિયમિત આકારનું કોઈ પણ આવું લૂપ વિચારી લ્યો બરાબર. આ લૂપ આ રીતે માનો કે આટલો ભાગ આપણને નહીં દેખાય આવું એક લૂપ વિચાર્યું. હવે આ પી બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે તો જો ત્રિજ્યામાં દર વખતે r હતી. હવે અહીંયા r હશે નહીં. તો કે આ જે છે ત્રિજ્યા એને આપણે r1 કહી દઈએ. અહીંયા r2 r3 r4 r સમથિંગ ઘણી બધી હશે. તો આ r1 અહીંયા સૂક્ષ્મ ખંડ જે છે એને આપણે dl કહીએ પણ dl અલગ અલગ હશે એટલે dl1 કહી દે. ક્લિયર? ચાલો તો હવે પહેલા તો આ પી બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણને કેટલું મળશે? તો કે આની જેમ જ મળશે. કેટલું હશે? તો કે b ઇઝ ઇક્વલ ટુ μ0 2i/4 પાઈ r. આમાં જેટલું કારણ કે આની અંદર તાર જો કેવો હતો તો કે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે હતો. આની અંદર પણ તાર કેવો છે? ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે છે. તો આપણને b તો એટલું જ મળશે. હવે પાછું આની અંદર તમે ગણતરી કરો તો ક્લોઝડ ઇન્ટિગ્રેશન b.dl જો આમાં તમે જોશો તો b પ્રવાહ ઉપર તરફ જતો હોય તો b આ તરફ હશે
અને dl આ તરફ હશે કારણ કે આમાં પ્રવાહ ઉપર તરફ, તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે, મતલબ કે થીટા તો આમાં પણ 0 જ થશે કારણ કે લૂપ આપણે અનિયમિત વિચાર્યું છે પણ દિશા તો એની જ હશે ને, એટલે થીટા તો કેવું હશે 0 ડિગ્રી. 0 ડિગ્રી હોય એટલે આપણને આ સમીકરણ અહીંયા બેઠું મળે, એટલે બે સ્ટેપને હું સ્કીપ કરું છું. ક્લોઝડ ઇન્ટિગ્રેશન બી ડી એલ. જો અહીંયા આ L1 છે એટલે આપણે L1 વિચારીએ, બી ડી એલ 1. ઓકે, હવે અહીંયા બી કોન્સ્ટન્ટ છે ને બહાર ખેંચી લ્યો, એટલે ક્લોઝ ઇન્ટિગ્રેશન dl1 સોરી હા dl1. હવે બી ની વેલ્યુ તમે મૂકો આના ઉપરથી, તો કે μ0 I 2I upon 4 pi. r એટલે આના માટે કેટલી છે તો કે r1. જો r1 ની કિંમત દર વખતે ચેન્જ થશે, આ બી ને અત્યારે આપણે બહાર નહીં કાઢી શકીએ, પહેલા કિંમત જ મૂકી દે ડાયરેક્ટ, તો કે μ0 2I upon 4 pi r1. અહીંયા ત્રિજ્યા કેટલી છે તો કે r1, કારણ કે બી દર વખતે બદલાતું જશે. શા માટે તો કે r1 ની કિંમત દર વખતે ચેન્જ થાય. અહીંયા r વધારે છે, અહીંયા r ઓછો છે, એટલે r1 into dl1. હવે કોન્સ્ટન્ટ ભાઈ બહાર ખેંચી લ્યો, μ0 upon 4 pi કોન્સ્ટન્ટ, 2 કોન્સ્ટન્ટ I, આ તારમાંથી પ્રવાહ પસાર થતો હોય એ પણ કોન્સ્ટન્ટ, તો બધું બહાર કાઢી નાખો, તો μ0 2I છેદમાં 4 pi ક્લોઝડ ઇન્ટિગ્રેશન dl1 upon r1. ચાલો આવું થયું. dl એટલે ચાપ કહી શકો તમે, r એટલે ત્રિજ્યા કહી શકો. dl એટલે શું થયું તો કે ચાપ, r એટલે શું થયું તો કે ત્રિજ્યા. તો આપણી પાસે એક સૂત્ર છે કે થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, તો આ ચાપ થઈ, r એટલે ત્રિજ્યા થઈ, તો આ dl લંબાઈના ખંડ પાસે જે ખૂણો બને એને આપણે d∝1 એવું કહી શકીએ. તો આ જે છે એ શું થયું તો કે μ0 2 pi upon 4 pi, આના બરાબર તમે લખી શકો d∝1. ચાલો કમ્પ્લીટ ભાઈ. dl1 અને r1 બરાબર મેં d∝1 લખ્યું કારણ કે ચાપના છેદમાં ત્રિજ્યા, તો r1 અને dl લંબાઈના ચાપ જે છે એમની પાસે બનતો ખૂણો એટલે કે α1. હાલ હવે α1 નું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. તમને α1 મળે, α2 મળે, α3 મળે, α4 મળે, α5, એમ ક્યાં સુધી તો કે પાછા તમે નહીં આવો, તો આ ટોટલ એંગલ કેટલો થાય તો કે 2 પાઈ. ટોટલ એંગલ કેટલો થશે તો કે 2 પાઈ. તો આના બરાબર શું લખવાનું થાય ઇન્ટિગ્રેશનમાં તો કે 2 પાઈ. તો ક્લોઝડ ઇન્ટિગ્રેશન b.dl is equal to μ0 2I upon 4 pi. આ બધા ખૂણાઓ નાના લઈએ તો ટોટલ એંગલ આપણને મળશે 2 પાઈ. ચાલો હવે કેન્સલ થતું હોય એટલું કેન્સલ કરી નાખો, એટલે કે પાઈ પાઈ કેન્સલ, 2 2 4 કેન્સલ, તો સમીકરણમાં તમને શું મળ્યું તો કે μ0 I. અહીંયા શું છે ક્લોઝડ ઇન્ટિગ્રેશન b.dl. તો મળી ગયું બે સમીકરણ ઇક્વલ. મૂળ તમે કેવો લૂપ વિચારો છો એ લૂપ સાથે કોઈ જાતનો સંબંધ છે નહીં. તમે લૂપ અનિયમિત આકારનું, નિયમિત આકારનું, ચોરસ, વર્તુળ, ત્રિકોણ, લંબચોરસ, કોઈ પણ યાદચ્છિક આપણે લૂપ વિચારવાનું છે અને એના આધારે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. મિત્ર આપણે આજે બાયો-સાવર્ટનો નિયમ હતો, બાયો-સાવર્ટના નિયમને કુલમ્બના નિયમ સાથે સામ્યતા દર્શાવી હતી. તો વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે બે નિયમ છે, એક તો કુલમ્બનો નિયમ, બીજો ગોસનો નિયમ. ગોસનો નિયમ શું છે તો કે આવો કંઈક હતો, ક્લોઝડ ઇન્ટિગ્રેશન E.dl is equal to summation q upon epsilon 0. આવો કંઈક નિયમ હતો ને, ક્લોઝડ ઇન્ટિગ્રેશન E.dl is equal to summation q upon epsilon 0. તો આ નિયમ જે છે ગોસનો નિયમ, એને આપણે એમ્પિયરના નિયમ સાથે સરખામણી કરી શકીએ, કારણ કે એમ્પિયરના નિયમમાં શું છે જુઓ, ક્લોઝ ઇન્ટિગ્રેશન b.dl. તો જ્યાં અહીંયા વિદ્યુત ક્ષેત્ર હતું ત્યાં શું આવી ગયું તો કે ચુંબકીય ક્ષેત્ર. અહીંયા વિદ્યુત ક્ષેત્ર હતો તો વિદ્યુત અચળાંકનો હતો એપ્સાઇલોન 0, માધ્યમની પરમિટિવિટી હતી, તો અહીંયા શૂન્યાવકાશની પરમિટિવિટી આવી એપ્સાઇલોન 0 સોરી μ0. અહીંયા સમેશન q હતું તો આપણે અહીંયા સમેશન i આવશે, સમેશન i, કારણ કે અહીંયા વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું, અહીંયા આપણને પ્રવાહના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો જેવી રીતે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે કુલમ્બનો નિયમ અને ગોસનો નિયમ, આ બંને નિયમ જે છે ઉપયોગી છે,
એવી રીતે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે બાયો સાવર્ટનો નિયમ અને આ એમ્પિયરનો સર્કિટલનો નિયમ જે છે એ એટલું જ મહત્વ ધરાવે છે. એટલે કુલમ્બનો નિયમ, બાયો સાવર્ટનો નિયમ બે સામ્યતા, અને ગોસનો નિયમ અને એમ્પિયરનો નિયમ છે એ બે વચ્ચે સામ્યતા. તો આ થયો એમ્પિયરનો સર્કિટલનો નિયમ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એમ્પિયરના સર્કિટલના નિયમની મદદથી તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, વર્તુળાકાર રિંગને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, એ તાર જે છે પોલો હોય તો એના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, તાર નક્કર હોય તો એના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, આવા અલગ અલગ કિસ્સાઓ આપણે એમ્પિયરના સર્કિટલના નિયમની મદદથી મેળવશું. તો ત્યાં સુધી અમારી ચેનલને જોતા રહો. ઓલ ધ બેસ્ટ.